જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો મિત્રો, મારે તમને એક વાત કહેવી છે. અત્યારે 2-3 દિવસથી હું લાઈવ કરું છું, એટલે આમ 2-3 દિવસથી નહીં, થોડુંક આમ 2-4 દિવસ ઝાઝા થઈ ગયા હશે, મને ખબર નથી, પણ હું લાઈવ કરું છું. તો મારા લાઈવમાં છે ને 2-3 લેડીઝ આવી હતી. તો એ લેડીઝે મને એવી રીતે સવાલ કર્યો હતો કે દીદી, તમે યુટ્યુબર કેવી રીતે બન્યા અને તમે શું કરો છો? આમ જે યુટ્યુબને લાગે વળગે એ સવાલ કર્યા હતા. તો એમને મને કીધું હતું કે તમે એકવાર મારી ચેનલમાં આવો અને મારી ચેનલ ચેક કરજો કે અમે જે કરીએ છીએ બધું બરાબર છે. કાંઈક વાંધો હોય તો તમે અમને જણાવજો, અમારી હેલ્પ કરજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તમારી ચેનલ ચેક કરી દઈશ તમને, બરાબર. તો ફ્રેન્ડ, હું એમના લાઈવમાં ગઈ હતી. તો એમને મને કીધું હતું અમે લાઈવ કરીએ છીએ, તમે 1-2 વાર અમારી લાઈવમાં આવજો અને જોજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. જો ફ્રેન્ડ, હું એમ નથી કહેતી કે બહુ મોટી ક્રિએટર છું, બરાબર. તો મને જેટલું નોલેજ છે યુટ્યુબમાં એટલું હું તમને જણાવવાની અને તમારી હેલ્પ કરવાની કોશિશ કરું છું. એવું નથી કે હું બહુ મોટી યુટ્યુબર છું. એ જેટલું મેં 12 મહિનાની અંદર જેટલું મેં અનુભવ યુટ્યુબમાંથી લીધો છે એ જ હું તમારી સાથે શેર કરવા માગું છું. બાકી હું નથી કહેતી કે હું બહુ મોટી ક્રિએટર છું. મારી લાઈવમાં તમે આવો અને મતલબ સવાલ જવાબ કરો, પૂછો મને યુટ્યુબ વિશે, બરાબર. તો હા, ટોપિક એ છે કે હું એમની લાઈવમાં ગઈ હતી. તો એ લેડીઝના સબસ્ક્રાઈબર 400થી 500 જ છે, બરાબર. તો હું એમના લાઈવમાં ગઈ હતી. તો લાઈવમાં મેં એમના કમેન્ટ જોયા. તો મારા ભાઈઓને એવું નથી, આ ઉડતું કહીએ લેવું નહીં કે મેં આમાં કોઈનું નામ નથી લીધું, પણ જે હકીકત છે એ હું તમને જણાવવા માગું છું. સાંભળજો, ધ્યાનથી વિડીયો પૂરો જોજો. તો એમાં કમેન્ટ એવા હતા ને કે આપણે પણ શરમ આવી જાય. તો મિત્રો, મારા ભાઈઓને હું એક જ વસ્તુ કહેવા માગું છું, જો તમે કોઈની હેલ્પ ન કરી શકતા હોય તો પ્લીઝ કોઈને પણ લાઈવમાં તમે જઈને ખરાબ કમેન્ટ ન કરો. આ તમારી ખરાબ કમેન્ટ માટે એ લેડીઝ અંદરથી તો મિત્રો, તમે ગમે એના લાઈવમાં જાઓ છો, બરાબર. તો પ્લીઝ એને ખરાબ કમેન્ટ ના કરો. તમે કોઈને હેલ્પ ના કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, તમારો પ્રશ્ન છે, પણ કોઈને તમે ખરાબ કમેન્ટ કરીને એનું નીચું ન બતાડો. કેમ કે એનામાં જે કાંઈ પણ ટેલેન્ટ છે એ તમને બતાડે છે. તમને મજા આવે તો એના વિડીયો જોવો, ન મજા આવે તો તમે એના વિડીયો ન જોવો, બીજું શું થાય. પણ જે એની મહેનત કરે છે, તમે એની મહેનત ઉપર પાણી ન ફેરવો પ્લીઝ. આજે તમે તમારી ખરાબ કમેન્ટ માટે તમારું કેટલું નામ ખરાબ થાય એ તમને ખબર છે. હું ખાસ કરીને મારા ભાઈઓને જ કહું છું, એવું નથી મેં કોઈનું નામ નથી લીધું આમાં, એ તમે જાણજો. એટલે ઉડતું કહીએ લેવું નહીં, પણ જે હકીકત છે એ હું તમને જણાવું છું. તો એ લેડીઝના લાઈવમાં એટલી ખરાબ કમેન્ટ હતી કે એ લેડીઝ ત્યાં રડવા લાગી. તો મેં એ ભાઈને કમેન્ટ કરીને કીધું કે ભાઈ, તમને શરમ આવે છે? તમે શું બોલો છો? સામે તમે મર્યાદિત લેડીઝ છે, અગર કોઈએ અંગ પ્રદર્શન કર્યું હોય તો તમે એને ખરાબ કમેન્ટ કરી શકો છો, પણ જ્યારે મર્યાદિત વિડીયો હોય તો તમે શું કામ ખરાબ કમેન્ટ કરો છો? એમાં મારે એક જ વસ્તુ તમને કહેવી છે, જો મારો વિડીયો તમને સારો લાગે તો શેર કરજો. અને મારી બહેનો, તમે કાંઈ પણ તમને મદદ જોતી હોય યુટ્યુબ વિશે તો મને કહેજો. પણ હા, પ્લીઝ ખરાબ કમેન્ટ કરતાં બંધ કરો. એમની પણ કાંઈ મજબૂરી હોય છે એટલે એ લાઈવ કરે છે. તો પ્લીઝ મિત્રો, તમે કોઈને સપોર્ટ ન કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ એને ખરાબ કમેન્ટ કરીને તમે એને અંદરથી તોડી ન નાખો. હું તમને એક જ વસ્તુ કહું છું, મારે વિડીયો બનાવવાનું કારણ જ આ હતું. મારે એ વિશે વિડીયો બનાવવાની જરૂર જ નથી, પણ જે લેડીઝ રડવા લાગી હતી એટલે મને અંદરથી એમ થયો કે આપણે આ ટૉપિક ઉપર વિડીયો બનાવવી જોઈએ અને આ વિડીયો શેર થવો જોઈએ, જેથી કોઈ પણ લેડીઝ, બધાની મજબૂરી હોય છે, એમને જેટલું આવડે છે એટલું એ તમને બતાડે છે. એવું નથી કે અત્યારે તમે જોઈ શકો છો ઘણા એવા સબસ્ક્રાઈબર છે, મતલબ ક્રિએટર છે જેના મિલિયનમાં, લાખોમાં, કરોડોમાં, ઘણા એવા ક્રિએટર છે જેના મિલિયનમાં, લાખોમાં, કરોડોમાં સબસ્ક્રાઈબર છે, બરાબર. અને એ એટલે એ કપડાં પણ એવા પહેરે છે, મેં જોયા છે એવા મોટા ક્રિએટર. તો તમારી હિંમત કેમ નથી થતી એમને કાંઈ પણ બોલવાની? અને આ જે 300-400 વાળા સબસ્ક્રાઈબર છે, નાના ક્રિએટર છે, તો તમે એને જજ શું કામ કરો છો? મારું એક જ કહેવાનું છે, તમે પણ એને સપોર્ટ કરો. આજે તમારા સપોર્ટથી જ એ લોકો મિલિયનમાં પહોંચ્યા છે અને તમે એને દીદી, ભાઈ, મોટા ભાઈ કરીને તમે એવી રીતે કમેન્ટો કરો છો, બરાબર. તો મારે એક જ કહેવું છે, નાના ક્રિએટરને તમે આવી રીતે ન કરો, જેથી એ અંદરથી તૂટી જાય. એ એની મહેનત પ્રમાણે આગળ વધવાનું કરે છે. તો પ્લીઝ મિત્રો, મારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને કમેન્ટ કરજો જો મારી વાત સાચી હોય તો. અને પ્લીઝ મિત્રો, ગમે એની લાઈવમાં તમે જાઓ છો તો તમારે કાંઈ ન બોલવું તો કાંઈ વાંધો નહીં, પણ ત્યાં તમે રહ્યો, તમે જોવો, ન જોવો હોય તો તમે બહાર નીકળી શકો છો, પણ પ્લીઝ ખરાબ કમેન્ટ કોઈએ ન કરવી. જય માતાજી મિત્રો.